8 વર્ષનો એ બાલક એવું શું કરતો હતો કે જે આપણે કરતા નથી અને તેને ભગવાન દર્શન આપવા માટે આવી ગયા છે. ભગવાનના દર્શન તે 8 વર્ષના બાલકને થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. સર્વદેવમયી સર્વતીર્થમયી મુક્તિદાયિની ગૌ માતા કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી કામધેनु માતા કી જય. अपने अपने गुरुदेव की जय. सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये. सुंदर सुंदर रूपो वाणी बहुरूपो वाणी गौओं सदैव मारा निकट रहे. हूँ सदैव गौओना निकट रहूं. गौ माताનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે અને મનુષ્ય દરેક સુખને પ્રાપ્ત કરી લે છે. આપણે નિત્ય પ્રતિદિન ભગવાનનો સત્સંગ શ્રવણ કરી રહ્યા છીએ, કથા શ્રવણ કરી રહ્યા છીએ અને એવા અનેક ભક્તો થયા કે જેમને સત્સંગ શ્રવણ કરીને ભગવાનનો સાક્ષાત્કાર કરી લીધો છે. એવા અનેક ભક્તો થયા કે જેમને ગાયોની સેવા કરીને ભગવાનને પ્રાપ્ત કરી લીધા છે. ભગવાન એમના મિત્ર બનીને આવ્યા છે. એવા અનેક ભક્તો થયા છે. કહેવાય છે કે આપણે નિત્ય પ્રતિદિન સત્સંગમાં જઈએ તો છીએ, સત્સંગને સાંભળીએ તો છીએ. સત્સંગ તો બધા સાંભળે છે, પરંતુ સત્સંગ કોઈના મનમાં જ બેસે છે. સત્સંગમાં તો બધા બેસી આવે છે, સત્સંગમાં બધા બેસે છે, બધા આનંદ કરે છે, પરંતુ સત્સંગ બધાના મનમાં બેસતો નથી. જરૂરી નથી કે સત્સંગ બધાના મનમાં બેસી જાય. સત્સંગ તો એવા ભગવદીય અને એવા ભક્તોના મનમાં બેસે છે જેના મનમાં ભગવાનને રીઝવવાનો ભાવ છે, જેના મનમાં એવી કિંકરતા છે કે હું મારા ભગવાન માટે, મારા પ્રભુને પ્રસન્ન કરવા માટે હું શું કરું, મારા ઠાકોરજી મારાથી પ્રસન્ન કઈ રીતે થાય, એવી કિંકરતા જેના મનમાં છે કે જેટલું પણ કરે છે તે તેને ઓછું જ લાગે છે, કે જેટલું કરે તે તેને ઓછું જ લાગે. ઓર હજુ હું શું કરું, હજુ વધારે હું એવું શું કરું જેનાથી મારા વાલા, મારા પ્રભુ મારા પર પ્રસન્ન થઈ જાય, મારા પ્રભુ પોતે પ્રસન્ન થઈ જાય, મારા પ્રભુ પોતે આનંદમાં આવી જાય, એવું શું કરું. એવી જ કિંકરતામાં રહેતો એક ભક્ત જે નાનપણથી આશ્રમમાં રહે છે. 8 વર્ષનો એ બાલક એવું શું કરતો હતો કે જે આપણે કરતા નથી અને તેને ભગવાન દર્શન આપવા માટે આવી ગયા છે. ભગવાનના દર્શન તે 8 વર્ષના બાલકને થઈ ગયા છે. નામ હતું એનું ભોંદુ અને એ એટલો ભોળો કે તેના ગુરુજીએ તેનું નામ જે હતું તે બદલીને તેનું નામ રાખી દીધું ભોંદુ. હવે ભોંદુ આપણે એક સારા વેમાં કહીએ કે સારા પ્રકારમાં કહીએ કે ભોંદુ એટલે બુદ્ધિ વગરનો નહીં, પરંતુ બહુ વધારે ભોળો. તો એટલા માટે બધા એને એ જ નામથી પુકારતા હતા. હવે એ તો નિત્ય પ્રતિદિન એની સેવા એટલી હતી કે એને ગાયોને લઈને ચરાવવા જવાનું, ગૌચારણ કરીને પાછું આવી જવાનું. જે પ્રકારે આશ્રમમાં બધા શિષ્યો રહેતા હોય તો બધા શિષ્યોને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. કોઈ શિષ્ય રસોઈ બનાવશે, કોઈ 2 શિષ્ય છે આશ્રમની સફાઈ કરશે, કોઈ 2 શિષ્ય છે લાકડાઓ લઈને આવશે, કોઈ 2 શિષ્ય છે હવનની તૈયારીઓ કરશે, યજ્ઞની તૈયારીઓ કરશે. આ પ્રકારે બધાને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. હવે આ ભોંદુના ભાગમાં ગૌ માતાની સેવા કરવાની જવાબદારી આવી હતી. નિત્ય પ્રતિદિન ગાયોની સેવા કરે છે, ગૌચારણ કરવા જાય અને ગૌચારણ કરીને આવી જાય. નિત્ય પ્રતિદિનનો એનો આ નિયમ છે, એનો આ ક્રમ છે. હવે એક દિવસ એ ગુરુજીના સત્સંગ શ્રવણ કરી રહ્યો છે અને એક સત્સંગ અને ભોંદુનું સંપૂર્ણ જીવન બદલાઈ ગયું અને તેને પ્રભુનો સાક્ષાત્કાર ક્યારે થઈ ગયો તેને પણ જાણ ન રહી. હવે સત્સંગમાં ભગવાનનું વર્ણન કરતા ગુરુજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ તો મોરપંખ ધારણ કરે છે મસ્તક પર, ભગવાન શ્રી કૃષ્ણ તો પીળું પિતાંબર ધારણ કર્યું હોય, માળાઓ ધારણ કરી હોય, બંસી મુખ પર ધારણ કરી હોય અને કાને કુંડલ સાજી રહ્યા છે, હાથમાં કડુલા ધારણ કર્યા છે અને એ ગૌ માતાઓ ચરાવતા ભાંડીર વનમાં આવે છે, ગાયોને ચરાવતા ભાંડીર વનમાં આવે છે. ગૌચારણ એમનું અતિ પ્રિય સેવા છે. અને આ બધું સાંભળતા ભોંદુના મનમાં વિચાર આવે છે કે અરે
ભાંડેરવન તો હું પણ ગાયોને ચરાવવા માટે જાઉં છું, ભાંડેરવન તો હું પણ ગાયોને ચરાવવા માટે રોજ જાઉં છું. આજ સુધી મને તો ભગવાનના દર્શન ન થયા, આજ સુધી મને તો ભગવાન ન મળ્યા. હવે એના મનમાં એવો ભાવ કે ભગવાન એટલા માટે નથી મળ્યા, અરે ભોંદુ આજ સુધી તે ભગવાનને શોધ્યા જ નહીં હોય એટલા માટે ભગવાન તને નથી મળ્યા. તો ગાયોને ચરાવવા મૂકીને ત્યાં કદંબના વૃક્ષના નીચે જઈને તું તો સૂઈ જાય છે, તને ક્યાંથી ભગવાનના દર્શન થાય? એવું પોતાની સાથે વાર્તાલાપ કરી રહ્યો છે. ના, હવે તો મેં આજે જાણી લીધું અને કાલથી તો મારે ભગવાનને શોધવા જવા છે. હવે એટલો સત્સંગ સાંભળીને ભોંદુના મનમાં એવો વિચાર છે કે આ ભગવાન અત્યારે પણ ભાંડેરવનમાં ગાયો ચરાવવા માટે આવે છે. એને ખબર નથી આ તો બધું થઈ ચૂક્યું છે, આ દ્વાપર યુગની વાત ચાલી રહી છે. પરંતુ એના મનમાં તો એવો ભાવ આજે પણ ભગવાન ભાંડેરવનમાં આવે છે. બીજે દિવસ ગયો ગાયોને લઈને ચરાવવા માટે, ત્યાં ભગવાનને શોધતો રહ્યો, ભગવાનને પુકારે છે, અરે પ્રભુ આપ દર્શન આપો, અરે પ્રભુ ક્યાં છુપાઈ ગયા, અરે પ્રભુ આપ આપની ગાયોને લઈને આવો. હવે શોધે છે, ભગવાન મળતા નથી. ભોંદુ ગાયોને લઈને પાછો આશ્રમમાં આવી જાય છે. બીજે દિવસ પાછો ભાંડેરવનમાં જાય છે, ભગવાનને શોધે છે પરંતુ ભગવાન મળતા નથી, પાછો આશ્રમમાં આવી જાય છે. આમ ત્રીજો દિવસ થયો, ચોથો દિવસ થયો અને પાંચમે દિવસે ભગવાનથી પણ રહેવાનું નહીં અને ભગવાન પણ પોતાની ગાયોને લઈને એ જ સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ ધારણ કરીને ત્યાં ભાંડેરવનમાં ગાયો ચરાવવા માટે આવી જાય છે. હવે આજે ભોંદુ ગાયોને લઈને ચરાવવા આવતો જ હોય અને મનમાં ભગવાનના સ્વરૂપનો વિચાર કરતો હોય. ભગવાન કેવા સુંદર લાગતા હશે, ગુરુજીએ જેવું વર્ણન કર્યું હોય યદી ભગવાન એવા દેખાતા હોય, ભગવાન કેટલા સુંદર લાગતા હશે. કોટી કોટી લાવણ્ય મુક્ત સ્વરૂપ કે જે આપણને આપણું ભાન ભૂલાવી દે એવા પ્રભુ લાગતા હશે. એવો વિચાર કરતા કરતા ચાલતો હોય, સામેથી અનેક ગૈયાઓ આવી છે અને એ ગૈયાઓ જ્યારે થોડી આગી જાય છે અને ત્યારે મધ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ બંસી બજાવતા આવી રહ્યા હોય અને એમના દર્શન ભોંદુને થઈ જાય છે. એવું દિવ્ય સ્વરૂપ, એવું મનને મોહિત કરનારું સ્વરૂપ, મન મોહી લે એવું સ્વરૂપ અને ભગવાનનું સ્વરૂપ જોઈને, ભગવાનને જોઈને ભોંદુને અતિ પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. એ તો એટલો પ્રસન્ન થઈ ગયો, એટલો પ્રસન્ન થઈ ગયો, ખૂબ દોડીને ભગવાનને જાય છે અને ભગવાન તો તેને ભેટી લે છે. ભગવાન તેના ભોળા ભક્તને ભેટી લે છે અને ભગવાન તેની પાસે તેને બેસાડે છે અને ભગવાન કહે છે, અરે ભક્ત તારું નામ શું છે? અને ત્યારે ભોંદુ બતાવે છે કે મારું નામ તો ભોંદુ છે. હવે આ સાંભળીને ભગવાન તો ખૂબ ખિલખિલાટ કરતા હસે છે, ખૂબ હસે છે, ખૂબ આનંદ કરે છે, પ્રસન્નતામાં આવી જાય છે, પરમ આનંદની પ્રાપ્તિ થાય છે અને કહે, અરે તારું નામ તે શું કહ્યું મને બોલતો? વારંવાર ભોંદુને ચીડાવવા માટે કહે છે, અરે તારું નામ તે શું કહ્યું મને બોલતો? ભોંદુ પણ કોઈનું નામ હોય છે અને ખૂબ આનંદથી ખિલખિલાટ કરતા ભોંદુના નામની મશ્કરી કરતા હોય એટલામાં જ કહે, અરે તું આ ભોજનમાં શું લાવ્યો છે એ તો કહે. ત્યારે ભોંદુએ પોટલી ખોલી અને એમાંથી 2 રોટલી અને થોડો અથાણું નીકળ્યું. હવે રોટલી ને આચાર હોય તે ત્યાં પાસે ધરી દે છે. હવે ભોંદુ પણ ભોંદુ છે પરંતુ ચતુર પણ મનમાં એટલો છે, તેના મનમાં એવો ભાવ, ભગવાનને દેવાનો છું તો હું પણ તો ખાવાનો છું. તો ભગવાનને 1 રોટલી દીધી, પોતે 1 રોટલી રાખી. ભગવાને 1 રોટલી જ્યારે અરોગી ત્યારે બીજી રોટલી તેના પાસેથી માંગી, અરે ભોંદુ અડધી રોટલી મને દઈ દે. ભોંદુએ કહ્યું, પ્રભુ આજ તો મેં પણ ગૈયા ચરાવી છે, મને અડધી રોટલી તો મને લેવા દો. ત્યારે કહ્યું, ઠીક છે, ચાલ અડધી તું લઈ લે, અડધી મને દઈ દે. તો આ પ્રકારે એ ખૂબ વાર્તાલાપ કરતા આનંદ કરતા પ્રસન્નતામાં એ ત્યાં ભોજન કરી રહ્યા છે અને ત્યારે કહ્યું, કાલથી તું રોટલી વધારે લઈને આવજે. ભોંદુએ કહ્યું, ઠીક છે પ્રભુ, કાલથી હું રોટલી આપના માટે વધારે લઈને આવીશ. અને ત્યારે આટલું કહેતામાં જ ભોંદુ પોતાની ગાયોને લઈને ઘેર આવી જાય છે આશ્રમમાં અને ભગવાન પોતાની ગાયોને લઈને આગળ નીકળી જાય છે. હવે ભોંદુના મનમાં એવો વિચાર છે કે આ તો સામાન્ય વાત છે, એ ભગવાન તો બધાને દર્શન દે છે, આજ સુધી મેં જ શોધ્યા નહોતા એટલે મને દર્શન નહોતા દીધા. જો હવે 5 દિવસથી હું શોધતો તો મને આજે કેવા દર્શન દીધા? ભગવાન તો રોજ બધાને દર્શન દે છે, હું જેવો અભાગો હતો કે મને દર્શન નથી દીધા આજ સુધી. એટલા માટે એના માટે આ સામાન્ય વાત છે. તો કોઈ પ્રસન્નતા, કોઈ અચંબિત કરનારી વાત કે કોઈ પણ એવું આશ્ચર્ય થાય એવી વાત નથી, એટલે એને કોઈને કહી પણ નહીં. તો જેમ છે તેમ પોતાનું કાર્ય કરી રહ્યો છે. બીજો દિવસ થયો અને જ્યારે ગૌચારણ કરવા માટે જઈ રહ્યો હોય તો જે રસોઈ ઘરમાં જે શિષ્યો કાર્ય કરી રહ્યા હોય રસોઈયાઓને કહે છે કે અરે આજે મારામાં તો 4 રોટલી મને વધારે દેજો.
રસોઈયાઓ કહે, અરે 4 રોટલી છે નહીં, તું તો 2 રોટલી લઈને જાય છે. અરે 4 રોટલી મારે પ્રભુને દેવી હોય છે ને. પ્રભુ શ્રી કૃષ્ણ આવે છે ગૈયા ચરાવવા માટે ભાંડેરવનમાં, કાલે પણ આવ્યા હતા અને મારામાંથી એમને 1.5 રોટલી લઈ લીધી, એ અડધી મને દીધી હતી. એટલે આજે કહ્યું છે મને 4 લઈને આવજો. હવે ભોંદુનો ભોળ પણ એટલું છે, તેનામાં એટલો ભોળો છે કે તેને બધી વાત કહી દીધી. કેમ કે તેના માટે તો એમ છે બધાને આ વાતની ખબર છે, આમાં કોઈ નવી વાત નથી. એટલા માટે ત્યાં ઉભેલા જે શિષ્ય છે, રસોઈયાઓ છે, તે ખૂબ એની મશ્કરી ઉડાવે છે, ખૂબ તેના પર હાંસી કરે છે. અરે આ કેટલી મૂર્ખતાની વાત કરે છે. અરે ભોંદુ, તું તો ખરેખર ભોંદુ રહ્યો કે કોઈ તને થોડી ભગવાન દર્શન દેવા આવશે. આવવાના છે તો અમને આવશે. અમે એવડા ચતુર શિષ્ય છીએ, અમે ગુરુની એટલી સેવા કરીએ છીએ, અમને દર્શન દેવા આવશે, તને શું કામ આવશે? અને ત્યારે કહ્યું કે ગુરુજીને કહી આવું કે ગુરુજી કહે ત્યારે તો મને રોટલી આપશો ને. કહ્યું આ ગુરુજી કહે તો અમે તને 4 રોટલી વધારે આપી દેશું. હવે દોડતો ગુરુજી પાસે ગયો. ગુરુજીને કહ્યું, ગુરુજી મને આજે 4 રોટલી વધુ લઈને જ આવી છે. ગુરુજી કહ્યું, કેમ બેટા, શું થયું? ત્યારે કહ્યું કે મને કાલે પ્રભુના દર્શન થયા હતા, કાલે પ્રભુ આવ્યા હતા ને, આજે પણ પ્રભુ આવવાના છે. ભગવાન આવશે તો એમને પણ ભોગ આપવો પડશે ને, એમને પણ ભોજન આપવું પડશે. ત્યારબાદ તો એ ગૈયા ચરાવશે. એટલા માટે હવે ગુરુજી આ જયારે શ્રવણ કર્યું ત્યારે ગુરુજીના નેત્રોમાંથી અશ્રુઓ વહી રહ્યા છે. ગુરુજીના નેત્રોમાંથી અશ્રુઓની ધારા વહી રહી છે. ગુરુજી મનમાં વિચાર કરે કે ખરેખર આ એટલો ભોળો છે અને ભોંદુ ક્યારેય ખોટું ન બોલી શકે. જેટલું સાંભળ્યું હશે એટલું જ કહેશે, જેટલું જોયું હશે એટલું જ કહેશે. કહ્યું, ભોંદુ ભગવાન કેવા દેખાતા હતા? અરે ભગવાનનું સ્વરૂપ તો ગુરુજી આપ મને પૂછો નહીં. ભગવાન એટલા સુંદર દેખાતા હતા કે ભગવાનનું સ્વરૂપ અતિ મનમોહક હતું. પીળું પિતાંબર ધારણ કર્યું હતું, બંસી લઈને આવ્યા હતા, કાને કુંડલ હતા, હાથમાં કડુલા, મસ્તક પર મોરપંખ ધારણ કર્યું છે. ખૂબ મનમોહક સ્વરૂપ છે. ઘુંઘરાલા કેશ, અને આ બધું જોઈને મને તો બહુ આનંદ આવી ગયો. એટલું મનમોહક કરનારો સ્વરૂપ છે કે તેમને જોઈને મને આનંદ જ આવ્યા કરતો હતો કે જેટલી વાર હું ગાયો લઈને પાછો આવતો હતો મને એવો મનમાં વિચાર કે હું ઓર એકવાર પાછળ વળીને જોઈ લઉં, એકવાર પ્રભુના દર્શન કરી લઉં. એવા પ્રભુ મનમોહક છે. અને આ સાંભળીને તો ગુરુજીને વિશ્વાસ થઈ ગયો કે ભોંદુને ભગવાન દર્શન દેવા માટે આવ્યા હતા. અત્યારે એને 4 રોટલી વધારે આપી દીધી અને ગુરુજીએ કહ્યું કે મારી એક વાત માનીશ તું? ત્યારે કહ્યું, હા ગુરુજી કહો. કે આજે તું જયારે આશ્રમમાં પાછો આવ ગાયોને લઈને, ત્યારે તું ભગવાનને સાથે લઈને આવીશ, મારે પણ ભગવાનના દર્શન કરવા છે. ભોંદુ કહે, ભગવાનના દર્શન તો આપ રોજ કરો છો, એમાં શું નવાઈની વાત છે કે આપને શું દર્શનની જરૂર છે? અને ત્યારે ગુરુજી કહે કે મારે તારા દ્વારા દર્શન કરવા છે. તારા દ્વારા મારે દર્શન કરવા છે કે હું જોઉં તો ખરું તારા દ્વારા પ્રગટ થયેલા ભગવાન કેવા દેખાય છે. બધાનો ભાવ અલગ અલગ હોય છે, બધાનો ભગવાન સાથે સંબંધ અલગ અલગ હોય છે, વ્યવહાર અલગ અલગ હોય છે. એટલા માટે હવે ભોંદુ તો ખૂબ પ્રસન્ન થઈ ગયો. અરે વાહ, કે આજ તો ગુરુજીએ મારી પાસે કંઈક માંગ્યું છે. આજ સુધી ગુરુજીએ મને કાંઈ કરવાનું નથી કહ્યું, પણ આજ પહેલી વાર ગુરુજીએ મારી પાસે કંઈક માંગ્યું છે જે હું એમને આપીને રહીશ. હવે ગુરુજીના કહેવા પર એ બધી ગાયોને લઈને ચરાવવા માટે નીકળી જાય છે અને ત્યાં જઈને જોવે છે તો ભગવાન તો પહેલેથી જ આવીને ત્યાં બેઠા છે અને ભોંદુની પ્રતીક્ષા કરી રહ્યા છે. ખૂબ વાર્તાલાપ કરે છે. ભગવાન માટે 4 રોટલી લઈને આવ્યો છે. આજે પણ ભગવાન સામે 4 રોટલી ધરે છે, 6 ધરતો નથી. 2 તો એ પોતાની માટે જ રાખે છે. એવો ભોંદુ છે કે ભગવાનના એના મનમાં એવો ભાવ નથી કે આ ભગવાન છે, એના મનમાં તો છે આ મારા મિત્ર છે. કે મિત્ર પણ એમ કહીને ભગવાન બન્યા કે તું પણ ગાયો ચરાવે, હું પણ ગાયો ચરાવું, તું પણ ભાંડેરવનમાં આવે, હું પણ ભાંડેરવનમાં આવું, તું પણ ભોંદુ છે ને હું પણ ભોંદુ છું. ભોંદુ કહે, અરે આપ કઈ રીતે ભોંદુ છો? અરે ભોંદુ, હું પણ ભોંદુ જ છું. હું પણ બધાથી મૂર્ખ બની જાઉં છું કે ભક્ત મારી પાસે 100 રૂપિયાનો ભોગ ધરવા આવે, હું એને 1 કરોડો, જયારે 1 કરોડ પણ માંગે તો એને 1 કરોડ પણ આપી દઉં છું. એટલો ભોંદુ છું. તો એટલા માટે આ બધું કહીને એને મિત્ર બનાવ્યો. હવે એના મનમાં તેમ કે અમારા મિત્ર છે, તો હવે એમને 4 રોટલી આપી, પોતે 2 રોટલી ખાય છે અને ખૂબ આનંદ કરતા કરતા તેમના ચરણ દબાવે છે અને ખૂબ પોતે લઈ લીધી. ત્યારબાદ ભગવાનના ચરણ દબાવે છે, ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન આપ મારું એક કામ કરશો? ભગવાન કહે, કેમ, શું કામ છે તારે? કહ્યું, આજ મારા ગુરુજીને દર્શન આપવા માટે આવો ને. અરે ના ભૈયા ના, તું મારો મિત્ર છે, હું તારો મિત્ર છું. ગુરુજી એને આમાં વચ્ચે લાવવાની કોઈ જરૂર નથી. હું ગુરુજીને દર્શન આપવા માટે નહીં આવું. વળી બીજા ભક્તો નહીં કહે કે અમારી ભક્તિમાં શું એવી ખોટ છે?
અમને પણ દર્શન દેવા આવો. હવે આટલું સાંભળતા એ બોંદુ તો ખૂબ રૂષ્ટ થઈ ગયો. આપ આવો છો કે નથી આવતા મને એ કહી દો. કહ્યું ના, હું નહીં આવું. ત્યારે એમને કહ્યું કે આપ નહીં આવો, ગુરુજીએ પહેલી વાર મારી પાસે કંઈક માગ્યું છે, હું એમની વિનંતી પૂરી કરવા માંગુ છું, એમની ઈચ્છા પૂરી કરવા માંગુ છું. આપ એમને દર્શન દેવા આવો. અને કેટલી વિનંતી કરી તો પણ ભગવાન માન્યા નહીં અને બોંદુ ભગવાનથી નારાજ થઈને, ભગવાનથી નિરાશ થઈને જવા લાગ્યો. હવે ગાયોને લઈને જવા લાગ્યો. ભગવાન એની નિરાશા જોઈ શકતા નથી. ભગવાન દોડીને તેની પાછળ ગયા, બોંદુના ખભા પર બેસી ગયા અને કહ્યું કે તું મને તારા ખભા પર બેસાડીને લઈ જા તો હું તારી સાથે આશ્રમ આવવા માટે તૈયાર છું. અને ત્યારે બોંદુ તો ખૂબ પ્રસન્ન થઈ ગયો. આ તો ગુરુજીની ઈચ્છા હું પૂર્ણ કરીશ, ગુરુજી મારાથી ખૂબ પ્રસન્ન થશે, ગુરુજીને ખૂબ આનંદ થશે. અને ત્યારે આજે ગુરુજી પણ આંગણામાં ભગવાનની પ્રતીક્ષા કરીને બેઠા છે. બોંદુ ભગવાનને લઈને ગયો. ભગવાનના દર્શન ગુરુજીને થયા. ગુરુજીએ જોયું આશ્રમની બધી ગાયો પાછી આવી રહી છે અને ગાયોના મધ્યમાં ભગવાન પણ બિરાજમાન છે. ભગવાનના દર્શન થયા અને ભગવાનનું કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ જોઈને એ ખૂબ મનમોહિત થઈ ગયા. ભગવાનના દર્શન કરીને ગુરુજીના નેત્રોમાંથી અશ્રુઓની ધારા વહી રહી છે. એના મનમાં વિચાર કે આ તો પ્રભુ કેટલા કૃપાળુ, કેટલા દયાળુ છે. એટલા માટે એમના મનમાં એવો ભાવ અને એમને સદૈવ ભગવાનની પ્રાર્થના કરી. તો આ જ રીતે જે પ્રકારે બોંદુના ભાવથી, ગૌ સેવાથી એમને ભગવાનની પ્રાપ્તિ થઈ અને ભગવાનનો સાક્ષાત્કાર ગુરુજીને થયો, એ જ પ્રકારે આપણે પણ ગૌ માતાની સેવા કરીએ અને ગૌ સેવા દ્વારા ભગવાનનો સાક્ષાત્કાર પ્રાપ્ત કરીએ. તો આ જ રીતે ગૌ માતાની સેવા કરતા રહો. ગૌ માતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરો. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.